નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો વાસ. હવે જોઈએ અગત્યના સમાચાર. કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન 2025-26નું આપણું ગુજરાતની થીમ પર આયોજન કરવામાં આવ્યું. વડોદરાના અકોટા સ્ટેડિયમ પાછળ આવેલ કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ ધોરણના બાળકોએ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. સાથે બાળકોના વાલીઓ પ્રોજેક્ટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ આપનું ગુજરાતની થીમ પર બાળકોએ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. જ્યારે બાળકોને પોતાના પ્રોજેક્ટની માહિતી અપાઈ હતી કે કઈ રીતના કયા થીમ પર અમે પ્રોજેક્ટ બનાવ્યો છે. નમસ્તે, મારું નામ માલવશ્રી રાહુલજી રાઠોડ છે. હું કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું 5મા ધોરણમાં ભણું છું. આજે હું મારા પ્રોજેક્ટનું નામ માનગઢ છે. આજે હું તમને તેની થોડી સમજ આપવા માગું છું. માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાતની સરહદ પર આવેલા માનગઢ ડુંગર પર સર્જાયો હતો. એ આદિવાસીઓના મહાન બલિદાનની ગૌરવશાળી ઘટના હતી. માનગઢ ઘટનાના કેન્દ્રમાં આદિવાસીના ગુરુ ગોવિંદ હતા. છેલ્લા થોડા વર્ષોથી અહીં 17 નવેમ્બરે શહીદ દિન ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે વર્ષ 2013 31 જુલાઈએ જાહેરાત કરી હતી કે તે અંગ્રેજો સામે આદિવાસીઓ શહાદતની શતાબ્દી ઉજવશે. માનગઢ હિલ પર ગુરુ ગોવિંદના નામે બોટનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા આવેલા પહેલાના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુરુના પ્રપૌત્ર માનસીનું સન્માન કર્યું હતું. તે સન્માનના કાર્યક્રમમાં 80,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. માનગઢ એ સુંદર ફરવાલાયક અને ઐતિહાસિક સ્થળ છે. અસ્તુ.